નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં નવા અપડેટ સાથે હું આપની સાથે છું યશવી મહેતા। બુલેટિનની શરૂઆત કરીએ આજની હેડલાઇન્સથી। આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસ નિમિત્તે પીએસઆઈ સુરેજા સાહેબના માર્ગદર્શન હેઠળ કરાયું રેલીનું આયોજન। ભુજ ખાતે પ્રથમવાર નેશનલ વાઇલ્ડલાઇફ કોન્ફરન્સ કચ્છ 2016નું કરાયું આયોજન। ભુજ ખાતે બહુજન સમાજ પાર્ટી દ્વારા માતા રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કરાયું વિશાળ જાહેર સભા તેમજ સત્તા પરિવર્તનનું આયોજન। કેરા ગામના યુવકે નોંધાવી ઉમેદવારી। માધાપર જુનાવાસ ચૂંટણીમાં 16,280 મતદારો નક્કી કરશે આગામી બોડીનું ભવિષ્ય। કલેક્ટર જનસેવા કેન્દ્રના કર્મચારી દ્વારા બનાવાયા કલર ચૂંટણી કાર્ડ। ભુજ શહેરના કોડકી રોડ પર કરાય છે આડેધડ દબાણ। ગાંધીધામ વિસ્તારના ભારતનગરમાં એક મહિલા તબીબની બેદરકારી સામે આવી તો નિયમ વિરુદ્ધ ઊભી કરી છે હોસ્પિટલ। પોલીસ કર્મચારીઓ માટે એટીએમની કરાઈ સુવિધા।